વડોદરા શહેરના નેશનલ હાઈવે નંબર 48 પર જાંબુઆથી સુંદરપુરા ગામ તરફ જવાના માર્ગ પર આજે એક ભયાનક માર્ગ અકસ્માતની ઘટના બની છે। પૂરપાટ ઝડપે આવતી એક ઇકો કારે સામેથી આવતી કારને જોરદાર ટક્કર મારી હતી। અકસ્માત એટલો પ્રચંડ હતો કે બંને વાહનોના ફૂરચા બોલી ગયા। જો કે કારમાં એરબેગ સમયસર ખુલી જતા ચાલકનો જીવ બચ્યો છે। આ ઘટના બાદ આસપાસના રહીશો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા અને તંત્ર વિરુદ્ધ ભારે નારાજગી પણ વ્યક્ત કરી હતી। સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ વિસ્તારમાં અકસ્માતોને રોકવા માટે સ્પીડ બ્રેકર સર્કલ અને સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા કરવા માટે અવારનવાર લેખિત રજૂઆત કરવામાં આવી છે, પરંતુ તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેવું જણાય છે। લોકોએ આક્ષેપ કર્યો હતો કે શું તંત્ર કોઈ મોટી જાનહાનિની રાહ જોઈ રહ્યું છે। હાલ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી રહી છે। તો નેશનલ હાઈવે 48 પર બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો। જાંબુઆથી સુંદરપુરા જતા માર્ગ પર સામસામે બે ગાડીઓ અથડાઈ। એરબેગ્સ ખુલી જતા ચાલકનો આબાદ બચાવ થયો હતો। રોષે ભરાયેલા સ્થાનિકોના ટોળે ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા। સ્પીડ બ્રેકર અને લાઇટની માંગ સાથે તંત્રની બેદરકારી સામે પણ અનેક સવાલ ઉઠ્યા છે। તો 48 પર નેશનલ હાઈવે પર કારનો અકસ્માત થયો હતો। જો કે સદનસીબે એરબેગ્સ ખુલી જતા ચાલકનો બચાવ થયો છે। સ્થાનિકોએ તંત્ર સામે રોષ ઠાલવ્યો છે। લાઇટ ડિવાઈડર ઉપર નથી લાઇટોની વ્યવસ્થા કે નથી કોઈ એવી સુવિધા કે જે આપણે સાવચેતી રાખી શકીએ। આ પહેલાં પણ એક વર્ષ અગાઉ અમારી બાજુની સોસાયટીમાંથી એક વ્યક્તિનો જુવાન છોકરો જ આવી રીતે મૃત્યુ થયેલો અને એ વખતે અમે પણ રોડ બ્લોક કરેલો અને અધિકારીઓએ બધાએ હૈયાતારણ આપેલી, પણ એમાંનું અત્યારે કશું જ આ ડિવાઈડર ઉપર જણાતું